પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોની સાથે અંતિમ ભોજન લે છે અને પિતર પ્રભુ ઈસુનો નકાર કરશે તે અંગેની ભવિષ્યવાણી કરે છે. ગેત્સેમાની વાડીમાં પ્રભુ ઈસુ પ્રાર્થના કરવા જાય છે અને પ્રભુ ઈસુને પકડી લેવામાં આવે છે. आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. વહાલા દર્શક મિત્રો, આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં પ્રેમી સલામ. હું સર્વ દર્શકોનો સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં સ્વાગત કરું છું. હું વિશ્વાસ રાખું છું કે ગત બાઇબલ અભ્યાસ દ્વારા ચોક્કસ તમને તમારા આત્મિક જીવનમાં લાભ થયો હશે. હું મારા નવા દર્શકોને જણાવવા માગું છું કે આ દિવસો દરમિયાન અમે માથીની સુવાર્તાનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે પ્રભુ ઈસુ પોતાના શિષ્યો સાથે અંતિમ ભોજન લે છે. પિતર પ્રભુ ઈસુનો નકાર કરશે તે અંગેની ભવિષ્યવાણી, ગેત્સેમાની વાડીમાં પ્રભુ ઈસુની પ્રાર્થના તથા પ્રભુ ઈસુને પકડી લેવામાં આવ્યા તે વિશે જોઈશું. આજે આપણે માથીની લખેલી સુવાર્તા તેના 26મા અધ્યાયની 17મી કલમથી લઈને 56મી કલમ સુધી શીખવાનો પ્રયત્ન કરીશું. માથી અનુસાર શુભ સંદેશના 26મા અધ્યાયની 17થી 19 કલમોમાં છેલ્લું ભોજન એ શીર્ષક નીચે લખવામાં આવ્યું છે કે ખમીર વગરની રોટલીના પર્વના પ્રથમ દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને પૂછ્યું, તમારે માટે પાસખાનું ભોજન અમે કયા સ્થળે તૈયાર કરીએ? ઈસુએ જવાબ આપ્યો, શહેરમાં એક માણસની પાસે જાઓ અને તેને કહો, ઉપદેશકે કહ્યું છે કે મારો સમય પાકી ચૂક્યો છે. હું અને મારા શિષ્યો તમારા ઘેર પાસખાનું પર્વ પાળીશું. શિષ્યો ઈસુની આજ્ઞા પ્રમાણે ગયા અને પાસખાનું ભોજન તૈયાર કર્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ તમે જુઓ, એક યહૂદી તરીકે ઈશ્વરે ભૂતકાળમાં પોતાની પ્રજાને મિસ્ર દેશની ગુલામીમાંથી અદ્ભુત રીતે છોડાવી હતી. એ પ્રસંગ યાદ કરતા પાસખા પર્વની ઉજવણી કરે છે. પરંતુ અહીંયા માત્ર એ ભૂતકાળની જ યાદ તાજી કરવાની વાત નથી, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પંડે એ રક્ત વેવડાવનાર અને માનવ મુક્તિ માટે બલિદાન થનાર હલવાન છે એ જણાવતા પોતાના શિષ્યોની સાથે એક યાદગીરીને માટે પ્રભુની મેજની સ્થાપના કરે છે. આગળ 20થી 22 કલમો જોઈએ તો લખ્યું છે કે સાંજ પડી ત્યારે ઈસુ તેમના 12 શિષ્યો સાથે જમવા બેઠા. જમતી વખતે ઈસુએ કહ્યું, હું તમને સાચે જ કહું છું કે તમારામાંનો એક મારી ધરપકડ કરાવશે. શિષ્યો બહુ ગમગીન થઈ ગયા અને એક પછી એક ઈસુને પૂછવા લાગ્યા, પ્રભુ, એ હું તો નથી ને? પ્રત્યેક શિષ્ય પોતાની જાતને પૂછી રહ્યો છે કે શું હું એ વ્યક્તિ તો નથી ને કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડાવી દેશે? હવે આ પ્રસંગ મિત્ર આપણને જણાવે છે કે પ્રત્યેક વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડાવી દેનાર, પ્રભુ ઈસુ ખ્રિસ્તને દગો દેનાર વ્યક્તિ છે. શું મિત્ર આપણે આપણા હૃદયને આ માટે તપાસી જોવાની અને સાચી હકીકત શું છે એ શોધી કાઢવાની જરૂર નથી? જીવંત સત્ય ઈશ્વરને આપણે ડગલે ને પગલે પ્રત્યેક મિનિટે અને ક્ષણે પાપ કરીને દગો દઈએ છીએ, પાપ કરીને. આગળ 23થી 25 કલમોમાં લખ્યું છે, ઈસુએ જવાબ આપ્યો, જે મારી થાળીમાં રોટલી બોળે છે તે જ મારી ધરપકડ કરાવશે. શાસ્ત્રમાં લખેલું છે તે પ્રમાણે માનવપુત્ર મરણ પામશે, પણ જે માણસ માનવપુત્રની ધરપકડ કરાવશે તેને હાય હાય, જો તે જન્મ્યો જ ના હોત તો સારું.
ત્યારે ધરપકડ કરાવનાર યહૂદા બોલી ઉઠ્યો, ગુરુજી, એ હું તો નથી ને? ઈસુએ જવાબ આપ્યો, તે જ જવાબ આપી દીધો છે. હવે અહીં મિત્ર એ વાત પ્રત્યે તમારું ધ્યાન હું દોરવા માગું છું કે યહૂદા ઇસ્કારિયોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રભુ તરીકે નહીં, ગુરુજી તરીકે ઉદ્દેશ્યા. જોયું તમે? જ્યારે 22મી કલમમાં બીજા બધા જ શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રભુ તરીકે ઉદ્દેશે છે. 22મી કલમમાં એક પછી એક શિષ્ય ઈસુને પૂછવા લાગ્યા કે પ્રભુ, એ હું તો નથી ને? જ્યારે યહૂદાએ 25મી કલમમાં જણાવ્યા પ્રમાણે પૂછ્યું, ગુરુજી, એ હું તો નથી ને? જોયું મિત્ર? પૈસો યહૂદાનો પ્રભુ બની ગયો હતો. માન, મોભો, કીર્તિ એ એનો પરમેશ્વર હતો ને એટલે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રભુ તરીકે નહીં પણ ગુરુજી તરીકે કહેશે. અને તમે જુઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી એને ઘણું બધું શિક્ષણ મળ્યું હતું ગુરુ તરીકે, પણ એણે એના જીવનમાં એ શિક્ષણ લગીરે ઉતરવા દીધું નહોતું, સહેજ પણ નહીં. આ યહૂદા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જમતો હતો, એક જ થાળીમાં. અને એ જ સમયે એ ઉઠીને ત્યાંથી બહાર ચાલ્યો ગયો. યોહાન અનુસાર શુભ સંદેશ છે એના 13મા અધ્યાયની 30મી કલમમાં એ પ્રસંગ વિશે જણાવવામાં આવ્યું છે કે યહૂદા રોટલીનો ટુકડો લઈને તરત જ બહાર ગયો. ત્યારે રાત હતી. અને એ શું સૂચવે છે મિત્ર? પ્રભુ ઈસુ ખ્રિસ્તથી દૂર જનાર વ્યક્તિ અંધકારમાં ચાલી જાય છે, જ્યાં કોઈ જ સલામતી નથી, કોઈ જ ચેન નથી, કોઈ શાંતિ નથી. જાણી જોઈને માણસ એવો નિર્ણય કરે છે. આગળ 26 થી 28 કલમોમાં લખ્યું છે, પ્રભુ ભોજનની સ્થાપના એ શીર્ષક નીચે તેઓ જમતા હતા ત્યારે ઈસુએ રોટલી લીધી, આભારની પ્રાર્થના કરી અને ભાંગીને પોતાના શિષ્યોને આપતા કહ્યું, લો, ખાઓ, આ મારું શરીર છે. પછી તેમણે પ્યાલો લીધો, ઈશ્વરનો આભાર માન્યો અને તે તેઓને આપીને કહ્યું, તમે બધા એમાંથી પીવો. ઈશ્વરના નવા કરારને મુદ્રાંકિત કરનાર આ મારું લોહી છે, તે ઘણાને પાપની માફી મળે માટે રેડાનાર છે. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રભુ ભોજનની સ્થાપના કરે છે. ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામે એ પહેલા પાસખા પર્વ માટેનું ભોજન પૂરું પાડે છે. એ આપણને સમગ્ર માનવજાત માટે વધ થનાર ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપી હલવાનના બલિદાન વિશે જણાવે છે. પાસખા પર્વના ભોજનમાં દ્રાક્ષરસથી ભરેલા પ્યાલાને 7 વાર ફેરવવામાં આવતો હતો મિત્ર, અને એમાંનો દ્રાક્ષરસ એક વ્યક્તિ 7 વાર પીતી હતી. જ્યારે છેલ્લો એટલે કે 7મો વારો આવ્યો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રભુ ભોજનની સ્થાપનાની જાહેરાત કરી. હવે દ્રાક્ષરસ અને રોટલીના ચિહ્નોમાં આ નવા કરારની સ્થાપના પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીર અને રક્તના ચિહ્નરૂપ છે. દ્રાક્ષરસ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તનું ચિહ્ન, રોટલી પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરનું ચિહ્ન. અને દ્રાક્ષરસ અને રોટલી એ બંને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરી પાછા આવે ત્યાં સુધી એમના મરણને જાહેર કરે છે. અને આજે પણ મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતી વ્યક્તિ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતો જનસમૂહ પ્રભુ ભોજનના પવિત્ર સંસ્કારને પાળે છે. માનવ પાપ નિવારણ અને પાપોની માફી માટે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર રક્ત દ્વારા આજે પણ ઉદ્ધાર ઉપલબ્ધ છે મિત્ર. બાઇબલમાં ઈશ્વરનું વચન એ સનાતન સત્ય જાહેર કરતા જણાવે છે કે ઈશ્વરના પુત્ર ઈસુ ખ્રિસ્તનું લોહી આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે. યોહાને લખેલો પહેલો પત્ર 1 અધ્યાય 7મી કલમ પ્રમાણે, અને હિબ્રુ લોકોને લખેલા પત્રમાં 9મા અધ્યાયની 28મી કલમમાં પણ ઘોષણા કરવામાં આવી છે કે ઘણા બધા લોકોના પાપ દૂર કરવા માટે ઈસુ ખ્રિસ્તનું ફક્ત એક જ વાર અર્પણ કરવામાં આવ્યું. અને એટલે મિત્ર, માનવ મુક્તિ કે માનવ ઉદ્ધાર માટે ઈશ્વરે બીજી કોઈ નહીં પણ માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ યોજનાને ખુલ્લી મૂકેલી છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિ સર્જનહાર જીવંત ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવે છે. હવે આપણે 29 અને 30 કલમો જોઈએ તો લખ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે આ પ્રમાણે, હું તમને કહું છું, જ્યાં સુધી મારા ઈશ્વર પિતાના રાજમાં નવો આસવ હું નહીં પીઉં ત્યાં સુધી હું દ્રાક્ષનો આસવ પીવાનો નથી. ત્યાર પછી ગીત ગાઈને તેઓ ઓલિવ પર્વત તરફ ચાલ્યા ગયા. પાસખા પર્વની હવે પછીની ઉજવણી પ્રભુ ઈસુ ખ્રિસ્તના 1000 વર્ષના રાજ્યમાં કરવામાં આવશે મિત્ર. ઈસુ ખ્રિસ્ત પોતે જણાવે છે કે મારા ઈશ્વર પિતાના રાજમાં જ હું નવો દ્રાક્ષરસ પીશ. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર પોતાનું 1000 વર્ષનું રાજ્ય સ્થાપશે ત્યારે પણ એ ક્રૂસ ઉપરનું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ અને માનવ મુક્તિ માટે વહેવડાવવામાં આવેલ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તને યાદ કરતા પ્રભુ ભોજન પાળવામાં આવશે. 31મી કલમ જુઓ, પિતરના નકારની આગાહી.
ઈસુએ તેઓને કહ્યું, આજ રાત્રે તમારા બધાનો મારા પરનો વિશ્વાસ ડગી જશે, કારણ શાસ્ત્રમાં લખેલું છે, હું ઘેટા પાળકને મારી નાખીશ એટલે બધા ઘેટાં વેર વિખેર થઈ જશે. ઈસુ ખ્રિસ્ત આ વિધાનને ટાંકીને ભવિષ્યવાણી રૂપે, અને એ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાને માટે જ લખાયેલી ભવિષ્યવાણી તરફ પોતાના શિષ્યનું ધ્યાન દોરે છે. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં જખારિયા સંદેશવાકના પુસ્તકના 13મા અધ્યાયની 7મી કલમમાં એવી ભવિષ્યવાણી એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયથી આશરે 500 વર્ષ પહેલાં ઉચ્ચારવામાં આવેલી ભવિષ્યવાણી જણાવવામાં આવી છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના કયા પ્રમાણે જ થયું મિત્ર? જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ કરવામાં આવી ત્યારે એમની પાસે કોઈ ના રહ્યું, બધા જ શિષ્યો નાસી ગયા. ક્રૂસ ઉપર જડાયેલા ઈસુ ખ્રિસ્તની પાસે એક પણ શિષ્ય રહ્યો નહીં. બધા જ વિશ્વાસમાં ડગી ગયા અને વિખરાઈ ગયા. 32 અને 33 કલમ જુઓ તો લખ્યું છે, પણ મને સજીવન કરવામાં આવશે ત્યારે હું તમારી પહેલાં ગાલિલમાં જઈશ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે પોતાના શિષ્યોને કહેશે. પીતર જલ્દીથી બોલી ઉઠ્યો, જો કે બધાનો તમારા પરનો વિશ્વાસ ડગી જાય ને પ્રભુ, તો પણ મારો તો નહીં જ ડગે. આ ઉતાવળિયો પીતર સર્વ ઠેકાણે પહેલો જ હોય છે. એ પોતે એવું જણાવવા માંગે છે કે પ્રભુ, જો બીજાઓનો ભરોસો તમારા ઉપર ના રહે, બીજાઓ તો ભરોસાપાત્ર નથી, પણ હું તો છું પ્રભુ, મારી ઉપર તમે વિશ્વાસ રાખો, ભલે બીજા ઉપર ના રાખો. અને એવું જ વલણ આપણે પણ વારંવાર પ્રદર્શિત કરીએ છીએ મિત્ર. બીજાઓની સાથે આપણી જાતને મનોમન સરખાવીને ઘણી બધી વાર આપણે બીજા કરતાં સારા છીએ એવું પ્રદર્શિત કરતા હોઈએ છીએ. 34 અને 35મી કલમમાં જોઈએ તો લખ્યું છે, ઈસુએ પિતરને જવાબ આપ્યો, હું તને સાચે જ કહું છું, આજ રાત્રે કુકડો બોલે તે પહેલાં તું મને ઓળખતો નથી એમ 3 વાર કહીશ. પિતરે જવાબ આપ્યો, અરે જો કે મારે તમારી સાથે મરવું પડે પ્રભુ, તો પણ હું તો એવું કદી નહીં જ કરું. બધા શિષ્યોએ પણ એમ જ કહ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોની સાથે પાસખા પર્વ પાડી રહ્યા પછી તેઓના જીવનમાં જે બનવાનું છે એના ઉપર પ્રકાશ પાડી રહ્યા છે. પહેલી બાબત એ છે કે એ લોકો બધા જ વિશ્વાસમાં ડગી જશે 31મી કલમ પ્રમાણે. અને બીજી બાબત એ છે કે પિતર વહેલી પ્રભાતે કુકડો બોલે તે અગાઉ 3 વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરશે. અને એના પ્રત્યુત્તરમાં પિતર કહે છે કે પ્રભુ, જો કે મારે તમારી સાથે મરવું પણ પડે ને તો પણ હું તમારો નકાર નહીં કરું. પોતાના વિશે અજ્ઞાન એવો આ પિતર પોતાની ખાતરી આપતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આવું કહે છે. પરંતુ સમય આવ્યે પિતરે 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર બહુ જ જાણી જોઈને ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો. 36 થી 39 કલમો આપણે જોઈએ તો ગેત્સેમાનેમાં પ્રભુ ઈસુ, એ શીર્ષક નીચે 36 થી 39 કલમોમાં લખ્યું છે કે ઈસુ પોતાના શિષ્યો સાથે ગેત્સેમાને નામના સ્થળે ગયા અને શિષ્યોને કહ્યું, હું ત્યાં જઈને પ્રાર્થના કરું, ત્યાં સુધી તમે અહીં બેસો. પિતર અને જબદેના 2 પુત્રોને તેમણે પોતાની સાથે લીધા. તે શોક અને દુઃખમાં ડૂબી ગયા. તેમણે તેઓને કહ્યું કે મારા હૃદયમાં પારાવાર શોક છે અને જાણે કે હું મરી જતો હોઉં એમ મને લાગે છે. તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો. પછી ઈસુ થોડીક દૂર ગયા અને પોતાનું મુખ જમીન સુધી નમાવીને પ્રાર્થના કરી, હે મારા ઈશ્વર પિતા, શક્ય હોય તો આ પ્યાલો મારાથી દૂર કરો, તેમ છતાં મારી નહીં પણ તમારી જ ઈચ્છા પૂર્ણ થાવ. ઈસુ ખ્રિસ્ત અહીંયા જે પ્રાર્થના કરી રહ્યા છે એ પ્રત્યે મિત્ર આપણે ધ્યાન આપવાની જરૂર છે. 39મી કલમમાં પ્યાલો શબ્દ વાપરવામાં આવે છે, બહુ જ સૂચક છે. પ્યાલો એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ક્રૂસ, વધસ્તંભ છે. એ પ્યાલામાં ક્રૂસ ઉપર સમગ્ર માનવજાતના પાપો સમાયેલા છે. મૃત્યુ કરતાં પણ અત્યંત ભયંકર, અસહ્ય વેદના કરતાં પણ અસહ્ય બાબતો જેને આપણે સમજી શકતા નથી, એ આપણા પાપોના કષ્ટદાયક પ્યાલા રૂપે પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથમાં હતો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પીવાનો હતો. અત્યંત પવિત્ર, નિર્દોષ, પાપ વગરના પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે માટે પાપરૂપ ગણવામાં આવ્યા મિત્ર, પાપી ગણવામાં આવ્યા. ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જેમનો જન્મ ઈશ્વર પવિત્ર આત્મા દ્વારા થયો હતો, જેમના સ્વભાવમાં પણ પાપ નહોતું, એવા સંપૂર્ણ પાપ રહિત પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા અને તમારા એ પ્રથમ પુરુષથી માંડીને દુનિયાની છેલ્લી વ્યક્તિના પાપોનો કડવો પ્યાલો કેવી રીતે પીધો હશે મિત્ર, કેવી રીતે પીધો હશે. પણ એ હકીકત છે મિત્ર. અને એ પ્યાલો પીવો એટલો સહેજ કે સહેલો નહોતો. ક્રૂસ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ દુનિયાની પ્રત્યેક વ્યક્તિના બધા જ પાપો વાસ્તવિક રીતે પોતાના ઉપર લીધા અને એની શિક્ષા સહન કરી.
આપણે જોઈએ તો 40 અને 41 કલમોમાં લખ્યું છે, ત્યાર પછી તેઓ શિષ્યો પાસે પાછા આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ શિષ્યો તો ઊંઘી ગયા હતા. ઈસુ ખ્રિસ્તે પિતરને કહ્યું, તમે એક ઘડી પણ મારી સાથે જાગતા રહી શક્યા નહીં. જાગતા રહો અને પ્રાર્થના કરો, જેથી તમે પ્રલોભનમાં ન પડો. આત્મા તત્પર છે, પણ દેહ નબળો છે. જાગતા રહો, જાગૃત રહો, તૈયાર રહો અને પ્રાર્થના કરો કે જેથી તમે પ્રલોભનમાં ના પડો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોને પરીક્ષણમાં, કસોટીમાં પાડનાર કોણ હતું? શૈતાન. શૈતાન ત્યાં હતો. શૈતાને ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કસોટી કરી હતી અને સતત કરી રહ્યો હતો. આ અદૃશ્ય શત્રુની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મલ્લયુદ્ધ કર્યું હતું ને આ યુદ્ધ તો વારંવારનું હતું. આ શત્રુની ઉપર એ ગેત્સેમાની વાડીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે વિજય મેળવ્યો. કદી જ નહીં જીતેલો શત્રુ શૈતાન અત્યારે પણ પછડાય છે, હારી જાય છે. એ વધસ્તંભ માટેનો વિજય પ્રભુ ઈસુ ખ્રિસ્તે ગેત્સેમાની વાડીમાં હાંસલ કર્યો. મિત્ર, 42મી કલમમાં લખ્યું છે, ઈસુએ ફરીથી દૂર જઈને પ્રાર્થના કરી, હે મારા ઈશ્વર પિતા, જો આ પ્યાલો હું પીઉં તે સિવાય દૂર ન થઈ શકે તો તમારી ઈચ્છા પૂર્ણ થાવ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની જાતને ઈશ્વર પિતાની ઈચ્છાને સ્વાધીન કરી દે છે. ઈશ્વર પિતાની ઈચ્છા પ્રમાણે એ કરી રહ્યા છે. 43 થી 45 કલમોમાં લખ્યું છે, તે શિષ્યો પાસે ફરીથી પાછા આવ્યા, પણ તેઓ ઊંઘી ગયા હતા, કારણ તેઓની આંખો ઊંઘથી ઘેરાઈ હતી. ઈસુએ ફરીવાર તેઓથી દૂર ગયા અને ત્રીજી વાર એના એ જ શબ્દોમાં પ્રાર્થના કરી. ત્યાર પછી શિષ્યો પાસે પાછા આવીને તેમને કહ્યું, તમે હજી પણ ઊંઘો છો, આરામ કરો છો? માનવ પુત્રને પાપીઓના હાથમાં સોંપાઈ જવાનો સમય આવી પહોંચ્યો છે. થાકી ગયેલા શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આરામ લેવા દે છે. પણ હવે જ્યારે એમના શત્રુઓ એમને પકડવા માટે પાસે આવી પહોંચ્યા છે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને જગાડે છે કે ઉઠો, ચાલો જઈએ, કારણ કે આ રહ્યો મને પકડાવી દેનાર. 46 અને 47 કલમ જુઓ શું કહે છે. માનવ પુત્રને પાપીઓના હાથમાં સોંપાઈ જવાનો સમય આવી પહોંચ્યો. ઉઠો, ચાલો જઈએ, કારણ આ રહ્યો મને પકડાવી દેનાર. ઈસુની ધરપકડ નીચે 47મી કલમમાં લખ્યું છે. હજુ તો ઈસુ બોલતા હતા એટલામાં 12 શિષ્યોમાંનો એક એટલે યહૂદા આવી પહોંચ્યો. તેની સાથે મુખ્ય યજ્ઞકારો અને યહૂદી આગેવાનોએ મોકલેલા લોકોનું મોટું ટોળું હતું. તેઓની પાસે તલવારો અને લાઠીઓ હતી. કોણ હતો એ ઈસુને પકડાવી દેનાર? એ જ યહૂદા ઇસ્કારિયોત કે જેણે ચાંદીના 30 સિક્કાઓમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડાવી દેવાનું કાવતરું કર્યું હતું. એ આવી ગયો છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના એ 3 શિષ્યોને કહે છે કે એ આવી ગયો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડવા માટે ધાર્મિક આગેવાનોની સાથે સિપાહીઓ પણ લાવવામાં આવ્યા હતા, કારણ કે આ લોકોના મનમાં એવી બીક હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ મોટો ચમત્કાર કરીને એમનાથી દૂર થઈ જાય, અદૃશ્ય થઈ જાય, અથવા તો એમને કોઈ હાનિ પહોંચાડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ ગેત્સેમાની વાડીમાં સ્વાર્પણની પ્રાર્થના આપણા ભયંકર પાપો એમણે વગર વાંકે પોતાના ઉપર લેવાના હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને જાગતા રહીને પ્રાર્થના કરવાનું કહ્યું કે જેથી શૈતાન તેમને હરાવી ન જાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યાને લીધે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવવા માટે, દેહ, શૈતાન અને દુનિયા ઉપર સતત વિજય મેળવવા માટે આપણે પણ મિત્ર જાગતા રહીને, સાવધ રહીને પ્રાર્થના કરવાની જરૂર હોય છે. એ માટે આપણે ઈશ્વર પિતાને પ્રાર્થના કરતા રહેવાની જરૂર હોય છે. હવે આગળ 48મી કલમ જુઓ. દગાખોર યહૂદાએ તેઓને સંકેત આપ્યો હતો, જે માણસને હું ચુંબન કરું તે જ તે માણસ હતો, એને પકડી લેજો. આ ચુંબન શું સૂચવે છે મિત્ર? યહૂદાને માટે ઇતિહાસમાં જે ચુંબનની નોંધ કરવામાં આવી છે એ તો દગાનું ચુંબન છે. દગાખોર યહૂદા માનવ જાતના મુક્તિદાતાને એક કપટી ચુંબન કરીને એક સિપાહીઓને ચિહ્ન તરીકે, એક સંકેત તરીકે જણાવે છે કે એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, એને પકડી લો. 49 ને 50 કલમ. યહૂદા આવ્યો કે તરત જ ઈસુની પાસે ગયો અને ગુરુજી તમને શાંતિ થાવ એમ કહીને તેણે તેમને ચુંબન કર્યું. ઈસુએ જવાબ આપ્યો, દોસ્ત, જે કરવાનું હોય તે જલ્દી કર. ચુંબન કાં તો સ્વીકારવા માટેનું હોય અથવા તો ધિક્કાર કરવા માટેનું હોય છે મિત્ર. આ યહૂદાનું ચુંબન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યેનો તિરસ્કાર સૂચવે છે. અને ઘણી બધી વાર આપણે પણ એવું જ કરીએ છીએ મિત્ર. માત્ર શબ્દો દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાહવાહ કરતા હોઈએ, ડોંગી ગુણગાન ગાતા હોઈએ, એ ચુંબન સમાન જ હોય છે ને. હકીકતમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરવો એટલે એમના વચનો પ્રમાણે જીવન જીવવું. પ્રભુ ઈસુ ખ્રિસ્તને સંપૂર્ણ આધીન રહેનાર વ્યક્તિ આધીનતા દ્વારા
પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરનો પ્રેમ પ્રગટ કરે છે. પ્રેમ માત્ર શબ્દોમાં જ પ્રગટ નથી થતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે, જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેમના પ્રેમમાં રહું છું, એ જ પ્રમાણે તમે મારી આજ્ઞાઓ પાળશો તો તમે મારા પ્રેમમાં રહેશો. યોહાન અનુસાર શુભ સંદેશ 15મો અધ્યાય 10મી કલમ પ્રમાણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિમાં ઈશ્વર પવિત્ર આત્મા પોતે વાસ કરે છે. અને ઈશ્વર પવિત્ર આત્મા પોતાના પ્રેમાળ સ્વભાવથી વ્યક્તિને ભરપૂર કરે છે. સહજ રીતે, પોતાની રીતે, સ્વપ્રયત્નથી આપણે બીજા લોકોને પ્રેમ કરી શકતા નથી, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ પ્રાપ્ત કર્યા બાદ ઈશ્વર પિતાની આધીનતામાં રહેવાથી આપણે બીજા લોકોને પ્રેમ કરી શકીએ છીએ. મિત્ર, હવે 51મી કલમ જુઓ, શું લખ્યું છે? પછી લોકોએ આવીને ઈસુની ધરપકડ કરી. ઈસુની સાથે જેઓ હતા તેઓમાંના એકે પોતાની તલવાર કાઢીને મુખ્ય યજ્ઞકારના નોકરનો કાન કાપી નાખ્યો. ઈસુની સાથે જેવો હતા, કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય. અને આ 11 શિષ્યોમાંનો એક સિમોન પીતર પોતાની તલવાર કાઢીને યજ્ઞકારના નોકરનો એક કાન ઉડાવી દે છે. આ માછીમાર પીતર સ્વભાવે બહુ જ ઉતાવળો, બધી બાબતમાં પહેલ કરનારો. એ કાપવા ગયો તો ગળું, પણ કપાઈ ગયો કાન. તલવાર ચલાવવાનું કામ એનું નહોતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ એને એવો કોઈ આદેશ આપ્યો નહોતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો માફી આપનાર અને વ્યક્તિને પશ્ચાતાપ કરવાની છેલ્લી હદ સુધી, એનો છેલ્લો શ્વાસ નીકળી જાય નહીં ને ત્યાં સુધી તક આપનાર એવા ઈશ્વર છે. પ્રેમના ઈશ્વર, માફી આપનાર ઈશ્વર. 52 અને 53 કલમોમાં લખ્યું છે, ત્યારે ઈસુએ તેને કહ્યું, પિતરને, તારી તલવાર તેની જગ્યાએ પાછી મૂક, કારણ જે તલવાર ચલાવે છે તે તલવારથી જ માર્યો જશે. શું તને ખબર નથી કે જો હું મારા ઈશ્વર પિતાની મદદ માગું તો તેઓ તરત જ દૂતોના સૈન્યની 12થી પણ વધારે ટુકડીઓ મોકલી આપશે? ઈસુ ખ્રિસ્ત એ બાવરા ઉતાવળિયા પિતરને ધમકાવે છે કે તારી તલવાર પાછી મ્યાનમાં મૂકી દે, મારે તારી મદદની કોઈ જરૂર નથી. જો મારે મદદની જરૂર જ હોય તો ઈશ્વર પિતા મારા માટે દૂતોની 12 ફોજ મોકલી આપે. માનવ મુક્તિને માટે અને સમગ્ર માનવજાતના પાપ નિવારણ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રુસ પર મૃત્યુ પામવાના છે, એ હકીકત પીતર સમજી શકતો નથી. ઈસુ ખ્રિસ્ત જે હેતુ માટે આ પૃથ્વી ઉપર આવ્યા હતા એ પરિપૂર્ણ થાય એ માટે એ પોતાના શિષ્ય પીતરને ખોટું કરતા રોકે છે. હવે આપણે 54 અને 55મી કલમ જોઈએ. માથે અનુસાર શુભ સંદેશ 26મો અધ્યાય. લખ્યું છે, પણ જો તેમ કરવામાં આવે તો શાસ્ત્રમાં આ રીતે એ બનવું જોઈએ તેમ લખવામાં આવ્યું છે, તે કેવી રીતે પરિપૂર્ણ થાય? ત્યાર પછી ઈસુએ લોકોને કહ્યું, જેમ કોઈ ગુંડાને પકડવા તલવાર અને લાઠીઓ લઈને જાય તેમ તમે મને પકડવા આવ્યા છો. અરે, દિન પ્રતિદિન મંદિરમાં હું શિક્ષણ આપતો હતો, પણ ત્યારે તમે મારી ધરપકડ કરી નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ થશે એ માટેની પણ ભવિષ્યવાણી ઈશ્વરે જ પોતાના સંદેશવાહક દ્વારા જૂના કરારના વિભાગમાં જાહેર કરી હતી. મિત્ર, અને એ મુજબ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતાની ઈચ્છાને આધીન થાય છે. હવે 55મી કલમમાં જણાવ્યા પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે સમયે ઈશ્વરે મારા માટે મુકરાર કર્યો હતો એ સમય આવી ગયો છે. આપણા જીવનમાં પણ મિત્ર પ્રતિકૂળ સંજોગો ઊભા થાય છે, ત્યારે જો એમાં પણ આપણે માત્ર ઈશ્વર પિતાની ઈચ્છા શોધીને એ ઈચ્છા પ્રમાણે આગળ વધીએ તો પ્રતિકૂળ સમયો અને સંજોગો દ્વારા પણ મિત્ર આપણે ઈશ્વર પિતાની ઈચ્છાને પરિપૂર્ણ કરી શકીએ છીએ. પ્રતિકૂળ સંજોગો ને મુશ્કેલીઓ, યાતનાઓ, માંદગી કે જોખમ કે ઝંઝાવાત, એ બધાથી દૂર રહેવાની વૃત્તિ રાખવાથી આપણે કાયર બની જઈએ અને ડરપોક બની જઈએ. પરિસ્થિતિ કે સંજોગોથી ડરી જવાને બદલે મિત્ર આપણે પરિસ્થિતિ અને સંજોગોની ઉપર બિરાજમાન ઈશ્વર પિતાની સામે જોવાની જરૂર હોય છે અને ઈશ્વર પિતા ઉપર જ વિશ્વાસ રાખવાની જરૂર હોય છે જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે. વારું હવે આગળ આપણે 56મી કલમ જોઈએ. માથે અનુસાર શુભ સંદેશ 26મો અધ્યાય 56મી કલમમાં લખ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે કે શાસ્ત્રમાં સંદેશવાહકોએ જે લખેલું છે તે પરિપૂર્ણ થાય માટે આ બન્યું. ત્યાર પછી બધા શિષ્યો તેમને મૂકીને ભાગી ગયા. એક પછી એક પ્રસંગ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટેની અગાઉથી જાહેર કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ આપણને પરિપૂર્ણ થતી જોવા મળે છે. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ધરપકડ થાય છે ત્યારે એમના શિષ્યો તમે જુઓ એમને મૂકીને નાસી જાય છે અને એ વિશેની ભવિષ્યવાણી પણ પરિપૂર્ણ થઈ. ક્યાં ગયો એ પિતર? ક્યાં ગયા પેલા અન્ય શિષ્ય?
કે જે બધા પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે મરી જવાની ખાતરી આપવા લાગ્યા હતા? સમય આવે આપણે પણ આપણો પાપી સ્વભાવ પ્રગટ કરીએ છીએ મિત્ર. પરિસ્થિતિ બદલાતા આપણે કોણ છીએ એ જાહેર થઈ જ જાય છે, અને એટલે આપણે સતત પોતાની જાતને ઈશ્વર પિતાની આધીનતામાં રાખીને ઈશ્વર પિતાની અસીમ કૃપાનો અને દયાનો અનુભવ કરતાં કરતાં ઈશ્વરને પ્રસન્ન કર એવું જીવન જીવવું જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર એટલા માટે આવ્યા હતા મિત્ર, કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે ત્રાસદાયક પીડાકારક મૃત્યુ પામે. એ આત્મિક, માનસિક, શારીરિક પીડા દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમગ્ર માનવજાતનો પાપ વિરુદ્ધનો દંડ ભરપાઈ કરી દીધો. કારણ કે મિત્ર, હું કે તમે અથવા પૃથ્વી ઉપરની બીજી કોઈ પણ વ્યક્તિ કદી જ સ્વપ્રયત્નથી અથવા બીજાને માટે પણ પાપનો દોષ દૂર કરી શકે એમ છે જ નહીં. પણ ઈશ્વરે માનવ મુક્તિ માટે પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને નિર્માણ કર્યા, અને તમારા માટે, મારા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ રીતે ઈશ્વર પિતાને અધીન થયા. ઈશ્વરના પવિત્ર વચનોમાંથી એ જ અદ્ભુત દિવ્ય પ્રકાશ આપણને મળ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે ઈશ્વર પિતાને આધીન થયા, આપણા માટે અપમાનિત થયા, આપણા માટે દુઃખિત થયા. રાજી ખુશીથી ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના પ્રાણ ક્રુસ ઉપર આપણા માટે ત્યજી દીધા. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર રક્ત દ્વારા મિત્ર આપણને આપણા પાપોની માફી મળે છે. યોહાનને લખેલા પહેલા પત્રના પહેલા અધ્યાયની 7મી કલમના ઉત્તરાર્ધમાં લખ્યું છે, ઈશ્વરના પુત્ર ઈસુનું લોહી આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે. શું તમે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને તમારા પાપોની ક્ષમા પ્રાપ્ત કરશો મિત્ર? એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમીન. પ્રિય મિત્રો, આજે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનના ખૂબ જ અગત્યના સમયનો અભ્યાસ કર્યો છે. હું આશા રાખું છું કે આજે તમે ઈસુ ખ્રિસ્તને ખૂબ જ નજીકથી ઓળખી શક્યા હશો. ઈશ્વર તમારી આ ઓળખાણમાં વધારો કરે ને તમે ઈસુ ખ્રિસ્તના શિક્ષણને સમજીને તમારા જીવનમાં ઉતારી શકો તેવી મારી પ્રાર્થના છે. પ્રિય મિત્રો, તમે આ જ રીતે અમારી સાથે આ બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં જોડાયેલા રહેશો અને તમારા જીવનમાં આત્મિક માનના એટલે ખોરાકનો આનંદ મેળવતા રહેશો. પ્રિય મિત્રો, યાદ રાખશો, તમે તમારા મિત્રોને પણ આ કાર્યક્રમ અંગે જાણ કરતા રહેશો. અને મિત્રો, યાદ રાખો કે જો તમે આજે આ પ્રસારણ નિહાળ્યું છે તો અમને અવશ્ય મિસ કોલ કરશો. ઈશ્વર આપની સંભાળ રાખે ને આપને સારી તંદુરસ્તી પૂરી પાડે એ જ મારી પ્રાર્થના છે. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.